સુરતના એ 22 પરિવારોની વેદના વિશે 24 મે 2019ના કાળા દિવસે તક્ષશિલા અગ્નિકાંડમાં ઓલવાઈ ગયેલા એ 22 માસૂમ દીવડાઓને અત્યંત ભારે હૈયે વીટીવી ન્યૂઝ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે। એ માસૂમ બાળકો જેઓ પોતાના હાથમાં ભવિષ્યના સપનાઓની પીંછી લઈ અને સ્કેચિંગ શીખવા માટે ગયા હતા। કોને ખબર હતી કે ભ્રષ્ટાચાર અને બેદરકારીની આગ એમના જ સપનાઓને રાખની ઢગલીમાં ફેરવી નાખશે। ચોપડાઓમાં કદાચ માત્ર એક આંકડો હોઈ શકે, પણ એ 22 પરિવારો માટે આખો સંસાર ઉજળી ગયો છે। દુનિયા માટે, આપણા સૌ કોઈ માટે 7 વર્ષનો સમય જતો રહ્યો છે। કેલેન્ડરના પાના બદલી ગયા છે, પણ એ મા બાપ માટે સમય આજે પણ એ જ સેકન્ડે, એ જ મિનિટે અને એ જ સમયે કાળજું ચીરી નાખતી ચીઝ પર આવીને થંભી ગયો છે। એ 22 પરિવાર માટે, એમના મા બાપ માટે નથી દિવસ બદલાયો, નથી રાત બદલાઈ છે તો માત્ર હસતા રમતા સંતાનોના હાથમાં આવી ગયેલી રાખની ઢગલી અને ન્યાય માટે ક્યારેય ન ખૂટતી લાચારી। જરા કલ્પના કરો એ ભયાનક ઘટનાની, 2019ની એ વાતની। બપોરે 3:45 આસપાસની એ ઘટના તક્ષશિલા આર્કેડના ગેરકાયદે 4થા માળ પર અગ્નિ તાંડવ આખું શરૂ થયું હતું। ચારેય તરફ કાળા ડિબાંગ ગુંગળાવી દે એવો ઝેરી ધુમાડો અને આગની જ્વાળાઓ। નીચે ઉતરવાની એકમાત્ર સાંકડી સીડી હતી અને એના પર પણ સળગતી જ્વાળાઓ હતી। માસૂમ બાળકો પાસે કોઈ જ ભાગવાનો રસ્તો નહોતો, બચવાનો કોઈ જ રસ્તો નહોતો। એ ઉપરના 3 જેટલા નીચેના માળ હતા, એના પર સિમેન્ટની સીડી હતી, એટલા લોકો ત્યાંથી જીવ બચાવીને નીકળી ગયા। પણ એ ઉપર બેઠેલા માસૂમ બાળકોનું શું? માસૂમ બાળકો એ લોખંડના પાંજરા જેવા ક્લાસરૂમમાં પુરાઈ ગયા હતા। એ રૂવાડા ઉભી કરી નાખતી કેટલીય ચીસો આજે પણ સંભળાય છે, આજે પણ એ મા બાપને નથી સુવા દેતી। એ ચીસો સિસ્ટમના બહેરા કાન સુધી પહોંચી જ નથી શકતી। અને આ બધાની વચ્ચે 2019નો એ દિવસ અને એ જ દિવસે સૌથી કાળજું ફાડી નાખતા એ દ્રશ્ય હોય તો નીચે રસ્તા પર ઉભેલા મા બાપ, જણનારા મા બાપ લાચાર બનીને ઉભા હતા, કશું કરી શકે એમ ન હતા। ઉપર નજર કરે તો પોતાના સંતાનો આગની લપેટમાં હતા। સળગતા ધુમાડા વચ્ચે મા બાપ એ પાગલની જેમ દોડી રહ્યા હતા। વિકરાળ આગ અને મોતની સામે દેખાતા જ્યારે માસૂમ બાળકોએ 4થા માળેથી નીચે કૂદકા મારવાનું શરૂ કર્યું, ત્યારે નીચે ઉભેલા મા બાપના હૃદયના ટુકડા થઈ ગયા। એ કમકમાટી છૂટી જાય એવા દ્રશ્યો આજે 7 વર્ષે પણ મા બાપને ઊંઘવા નથી દેતા। આજે 7 વર્ષો વીતી ગયા, એ પિતાની આંખો પથ્થર થઈ ગઈ જેણે પોતાના બાળકના એ સળગેલા શબને હાથમાં ઉપાડ્યું હતું। એ માતાઓ, એના આંસુ આજેય નથી સુકાતા। એ આજે પોતાના બાળકની, પોતાના વાલસોયાની રાહ જોઈ રહી છે કે ક્યાંક ત્યાં ભ્રષ્ટાચાર ન થયો હોત તો મારી દીકરી, મારો દીકરો એ મારી પાસે હોત। આપણા માટે 7 વર્ષ થયા છે અને એમના માટે આ 7 વર્ષ 2555 દિવસોથી નરક જેવી જિંદગી આ પરિવારો જીવી રહ્યા છે। સાહેબ, એક ડોક્ટર તો કોર્ટમાં જુબાની આપતા એણે કહ્યું હતું કે તક્ષશિલાની લાશો એવી હતી કે કઠણ કાળજાનો માણસ પણ પીગળી જાય, એ પણ કાપી ઉઠે। બાળકોની આંખોની કીકી એ ઝાંખી થઈ ગઈ હતી, શ્વાસ રૂંધાવાના કારણે ફેફસા ફૂલી ગયા હતા અને અસહ્ય ગરમીથી એ મગજ પણ નરમ પડી ગયા હતા। એ બાળક, એ ભડથું થયેલા બાળકોની હાલત હતી। આ 22 માસૂમોની હત્યા પાછળ જવાબદારો છે, એ જવાબદારો અત્યારે ક્યાં છે? એ તમામ જામીન પર છે। ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર અને ભ્રષ્ટાચારી લથબથ અધિકારીઓ અને માત્ર ખિસ્સા ભરવા બેઠેલા એ ટ્યુશનના સંચાલકો। ઘટના પછી બહુ મોટી વાતો કરવામાં આવી। સુરત કોર્પોરેશન, ડીજીવીસીએલ અને ફાયરના અધિકારીઓ સહિત 14 નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા, બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી। પણ આજે 7 વર્ષ પછીની વાસ્તવિકતા શું છે? આજે 7 વર્ષ પછીનું એ દ્રશ્ય શું છે? મા બાપની હૈયાવરાળ શું છે? મા બાપની હાલત શું છે? એ મા બાપની વેદના શું છે? એ નરાધમો તો જામીન મેળવીને આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે। એ ટ્યુશન સંચાલક જેને આખું બાંધકામ નહોતું કર્યું, ગેરકાયદે બાંધકામની પરવાનગી આપનાર A to Z એ તમામ વ્યક્તિ કે જેણે આ બાંધકામની પરવાનગી આપી અને એના કારણે આ 22 જેટલા માસૂમ ભૂલકાઓ કે જેઓ જીવતા ભૂંજાઈ ગયા હતા।
ત્યાં આખું લોખંડનું પાંજરું બનાવી દીધું, બેસવાની ઊભા રહેવાની જગ્યા નહોતી, એટલું એનું ડિસ્ટન્સ પણ નહોતું, એટલે ત્યાં ટાયરના એ બેઠક વ્યવસ્થા કરવામાં આવી, એ ગાડલા હતા, એટલે આગ લાગવા માટે એક પણ એવી વસ્તુ નહોતી કે જેના કારણે આગ વધુ ન પ્રસરી શકે. પહેલા માળેથી લાગેલી આગે છેલ્લા માળે પહોંચી અને ત્યાં બધાના જીવ લઈ લીધા. એટલે પરિવારો આજ દિન સુધી રાહ જોઈ રહ્યા છે. એ નરાધમો જે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈકે કટકી લીધી હશે. જો કે આ તમામ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, લોકો ન્યાયની રાહ પણ જોઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે હજુ પણ આ પરિવારોને કેટલા વર્ષો સુધી ન્યાય માટે રઝળવું પડશે. શું સિસ્ટમ એ દિવસની રાહ જોઈ રહી છે જ્યારે આ મા બાપ એ ન્યાયની આશા પણ છોડી દે? અનેક સવાલોની સાથે આજનો આ મહામંથન પહેલો મુદ્દો કરવો છે કે 7 વર્ષ પહેલા આગની હૈયા બરાડ હજુ પણ નથી ઠરી. અક્ષમ્ય અપરાધના આરોપીઓ જેલની બહાર કેમ છે? એ કાયદાની આટીઘૂંટીમાં કેમ રહી ગયો ન્યાય અધૂરો? વલુપાતમાં રડી રહેલી આંખોને ક્યારે ન્યાય મળશે અને તક્ષશિલાના પીડિતોને ક્યારે ન્યાય આપવામાં આવશે? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથન. એટલે જે રીતે શરૂઆતમાં જ કહ્યું એ રીતે કે આપણા સૌ કોઈ માટે 2019 થી 2026 સમય વીત્યો છે, વર્ષો વીત્યા છે. એ કેલેન્ડરના પાના આપણા સૌ કોઈ માટે ઉથલાયા છે, ફર્યા છે, પણ એ મા બાપ જેમની આજની હાલત શું છે? એ સરથાણા જગતનાકાનો તક્ષશિલા આર્કેડ પાસેનો આખો જે વિસ્તાર છે, આજે પણ સુરતનો કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો એની હાલત શું? એ ત્યાં રોડ પર લગાવેલા ફોટો અને એની જો આવી હાલત થઈ જતી હોય, કઠણ કાળજાનો માણસ જો ત્યાં પીગળી જતો હોય, તો એ મા બાપની હાલત તો શું હશે? ન્યાય માટે હજુ પણ રઝળી રહેલા એ પરિવારોને સાંભળીએ, એ માતા પિતાની વેદનાને સાંભળીએ, શું કહી રહ્યા છે તેઓ. જ્યારે આ ઘટના બની હતી ત્યારે મોટા મોટા નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ ચમરબંધીને અમે છોડીશું નહીં. ચમરબંધીને ઉપર તો કોઈ એક્શન જ લેવામાં આવી નહીં, એ લોકોને પકડવામાં જ આવ્યા નહીં. ફક્ત નાના અધિકારી પૂરતી જ કાર્યવાહી થઈ અને એ લોકો ઉપર ચાર્જશીટ થઈ, ચાર્જ ફ્રેમ થયો. આજે 7 વર્ષ પૂરા થયા હોવા છતાં બી કેસ ટ્રાયલ સેશન કોર્ટમાં ચાલે છે, એમની ત્યાં ટ્રાયલ ચાલે છે. તો આ જોતા એવું લાગે કે હજી 15-20 વર્ષ નીકળી જશે, તેમ છતાં આ કેસને ન્યાય નહીં મળે. જે આરોપીના વકીલો છે એ કેસને બિલકુલ તદ્દન અવળા પાટે ચડાવવાની હર તારીખમાં કોશિશ કરે છે. આરોપીના વકીલો નાની નાની બાબતમાં વિરોધ નોંધાવી અને તારીખ ઉપડાવે છે. કોઈ પણ તારીખે એક પણ વિટનેસ પૂરો થતો નથી, અને થાય છે તોય એના વિરોધમાં પાછી અરજી કરે, એના 6 મહિના બીજા કાઢી નાખે. મતલબ એક અરજીની સામે 10 વાંધા અરજી મૂકી દે, એમાં વર્ષ દી પાછું બીજું નીકળી જાય છે. બસ બધાને ન્યાય જોઈએ છે અને આરોપીને સજા જોઈએ. સજા તો દેવી જ પડશે, કારણ કે બધા જેલમાં જ છૂટી જશે, છૂટવા ન જોઈએ. હું તો એમ કહું આરોપીના ફોટા લગાવવા જોઈએ અને ચંપલના હાર પહેરાવો, તો ખબર તો પડે આ નરાધમીઓ છે. બાળકોની તો ખબર છે કે આટલા બાળકો હતા. નરાધમીઓ છે કોને ખબર છે? રસ્તામાં નીકળે તો ખબર તો પડવી જોઈએ કે આ નરાધમીઓ છે. બધું ગેરકાયદેસર હતું ને, તેના માટે પગલા લેવા પડે અને ધ્યાન દેવું પડે સરકારને. હવે આ કેસની અંદર પરિસ્થિતિ એવી છે કે જગ જાહેર બનેલો બનાવ છે, જેને સારો સમાજ, સારો ઇતિહાસ સમાજ, સમગ્ર દુનિયા જાણે છે કે આ બનાવ બન્યો છે. આની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે, આની અંદર બિનકાયદેસર છે. છતાં પણ જો કેસને 7 વર્ષમાં નિકાલ ન આવતો હોય તો પછી આ દેશની અંદર બીજી શું આશા રાખવાની રહી? સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ શું થાય એ તમે વિચારો. જો એક વ્યક્તિને, અને જે વ્યક્તિએ સંપૂર્ણ ગુમાવ્યું છે, અને એ લોકોના, આ લોકોના પાપ ભ્રષ્ટાચારને હિસાબે ગુમાવ્યું છે. હવે એ જેના ઘરમાંથી દીકરે ગયા છે એની જેને સંસદ સભ્ય કે ધારાસભ્ય કે કોર્પોરેટર આવીને જોવે તો એને ખબર પડે કે એના ઘરની અંદર શું પરિસ્થિતિ છે. એટલે આ માતા પિતાને સાંભળ્યા કે જેમણે પોતાના બાળકોને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. આ દુર્ઘટના તો ન કહી શકાય, પરંતુ આ એક બેદરકારી કહી શકાય. એ થી લઈ અને ઝેડ સુધીના જેટલા વ્યક્તિઓ આમાં જવાબદાર છે એની ખિસ્સા ભરવાની લાઈ કહી શકાય. એ કદાચ તમામ બેદરકાર વ્યક્તિ, કદાચ તમામ લાલચુ વ્યક્તિઓ જેમણે એ નહીં વિચાર્યું હોય કે ખિસ્સા તો ભરાઈ જશે પણ કોકના ઘરના દીપકને આપણે બુજવી નાખશું. જો આ પરિસ્થિતિ, માફ કરશો આ શબ્દનો પ્રયોગ કરી રહી છું, પરંતુ જો આ પરિસ્થિતિ આપણા પરિવાર પર આવે તો શું તમે એક ક્ષણ માટે વિચારી શકો? તો કોઈકના પૈસા લઈ લેવા આવી નીતિ હંમેશા શા માટે આવા અધિકારીઓ રાખે છે?
એ મોરબી, સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ કે વડોદરાની પછી એ હરણી હત્યાકાંડની વાત હોય કે પછી અલગ અલગ જગ્યા પરની રાજકોટનો એ ટીઆરપી ગેમ ઝોન, આ તમામ જગ્યા પર એક વસ્તુ સામે આવી છે અને આવા કેટલાક બેદરકાર અધિકારીઓ, આવા કેટલાક લાલચુ અધિકારીઓ જેના કારણે આવી ઘટનાઓ દરેક શહેરોમાં થઈ છે. ટીઆરપી ગેમ ઝોન મનસુખ સાગઠિયા એક સહી કરવાના 70,000 રૂપિયા લેતો હતો. આવા તો કેટલાય અધિકારીઓ ખદબદી રહ્યા છે ભ્રષ્ટાચારના આખા કાદવમાં. એટલે એક ઘટના હોય તો માણસને જો શરમ હોય તો કદાચ આખા ગુજરાતની જનતા બધી જ જગ્યા પર એ અધિકારીને શરમ હોય તો એમાંથી સુધરી જાય, પણ આમાં શરમ નથી રાખવી. સવાલ આ ઘટના 7 વર્ષ પછી હજુ પણ એ થઈ રહ્યો છે. સવાલ આ ગુજરાતની આટલી બધી ઘટનાઓ પછી એ થઈ રહ્યો છે કે શું આજે ગુજરાતની તમામ જગ્યા પર એ ગેરકાયદે બાંધકામો બંધ થઈ ગયા છે? લોકોના જીવ સાથે જ્યાં ચેડા થાય છે, શું એવી બધી જ વસ્તુઓ અટકી ગઈ છે? એનો જવાબ તમને મને સૌ કોઈને ખબર છે. મહામંથનમાં આ જ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી. દિનેશભાઈ કેવડિયા, યશ્વીના પિતા પણ આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે જ્યારે દીકરી યશ્વી આ ટ્યુશન ક્લાસમાં હતી, તક્ષશિલા આર્કેડમાં હતી, તમને આ ઘટનાની જાણ થઈ, એ વખતે તમારી સ્થિતિ શું હતી? એ કેટલા ધક્કા ખાધા? અત્યારની સ્થિતિ શું? સાથે આપની માંગ પણ શું છે? દિનેશભાઈ. આ ઘટના જે દિવસે બની ને તે દિવસે બપોરે 4 વાગે હું ઘરે આવેલો. એણે મને છેલ્લી વાર જમાડ્યો અને હું મારા ધંધાના સ્થળે ગયો અને મારી દીકરી ટ્યુશન ક્લાસમાં ગઈ. એક્ઝેક્ટ 4 અને 5 મિનિટે એનો ફોન આવ્યો કે પપ્પા અહીંયા આગ લાગી છે, તમે જલ્દીથી આવો. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ ફાયર બ્રિગેડ નીચે આવી ગયેલું છે? તેણે હા પાડી કે ફાયર બ્રિગેડ નીચે આવે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ભરોસો હતો સુરત મહાનગરપાલિકા ઉપર કે ભાઈ આ કરોડોનો વેરો અમે જે ભરેલો છે એનો અમને બદલો મળશે, અમારા છોકરા બચી જાય છે. પણ આગ એટલી વિકરાળ બની એટલે પાછો હું મારા ધંધાના સ્થળેથી નીકળ્યો. મારા ધંધાનું સ્થળ 2-2.5 કિલોમીટર જેવું આ તક્ષશિલાથી દૂર હતું. મેં ફોન સતત ચાલુ રાખ્યો. મેં કીધું તું ફોન ન મૂકતી અને હિંમત ન હારતી. સતત ફોન ચાલુ, બાળકોની ચીચાચી સંભળાતી હતી. છેલ્લે હું જ્યારે પહોંચ્યો, તક્ષશિલાએ પહોંચ્યો, ત્યારે છેલ્લી શબ્દો એના એ હતા કે પપ્પા હવે તમે નહીં આવતા, હવે હું નહીં બસું, હવે મારા વાળ બળવા મળ્યા છે, મને શ્વાસ નથી લઈ શકતી હું. અને એનો અવાજ બંધ થઈ ગયો અને ફોન ચાલુ રહી ગયો. આ પરિસ્થિતિમાંથી અમે ગુજરીએ છીએ અને આજ 7 વર્ષ થયા છે. બેન, માનશો નહીં, અમે કોઈ દિવસ કોઈ તારીખ, કોર્ટની કોઈ તારીખ બાકી નથી રાખી. અમે બધા સામાન્ય મધ્યમ ગરીબ વર્ગના પરિવારો છે. કોઈ દિવસ કોઈ માણસ પોલીસ સ્ટેશનનું પગથિયું નહોતો ચડ્યો આ 22 પરિવારમાંથી. એટલા સામાન્ય માણસો છે અમે. અને અત્યારે અમારે, મેં ખુદ એક સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરેલી છે પાર્ટી પર્સન તરીકે. સુપ્રીમ કોર્ટે મારી પીઆઈએલ ગ્રાહ્ય રાખી. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે પ્રાઇવેટ વકીલ કોઈ રાખી, સેશનમાં પણ અમે નહીં રાખીએ કે એટલા પૈસા નથી. આ પિયુષભાઈ જેવા અમારી મદદ કરે છે એને અમે આભાર માનીએ છીએ. પિયુષભાઈ અમારી બહુ જ મદદ કરી છે. બિલકુલ. એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં મેં પાર્ટી પર્સન પોતે દલીલ કરી, સુપ્રીમ કોર્ટમાં ઉભા રહી મેં જાતે. અને મારી વાત કોર્ટે સાંભળી અને કેન્દ્ર સરકારના 8 વિભાગને નોટિસ મોકલી છે કે અમે જે 7 વર્ષથી અમે જે જિંદગી જીવી રહ્યા છીએ ને, એ એવા ભારતના લાખો પરિવારો જિંદગી જીવી રહ્યા છે. એની બાબતે હું સુપ્રીમ કોર્ટમાં ગયો છું. બેન, અમે ડેટા કઢાવ્યા ને, તમે ચોંકી જશો કે ભારતની અંદર અચાનક મોત કેટલી થાય છે. કીડા મકોડાની જેમ લોકો મરે છે રોજે રોજ. અચાનક પોતાના પરિવારમાંથી કોઈ છોકરો કામે ગયો હોય, કોઈ છોકરો ટ્યુશન ક્લાસ ગયો, કોઈ છોકરો ભણવા ગયો હોય, ઘરે લાશ ઘરે આવે છે. આ હાલતમાં ભારત જીવે છે. દર 2 મિનિટે એક મોત થઈ રહ્યું છે. કમોતે તમે વિકાસ કરો, હાઈવે બનાવો, રોડ બનાવો, બધું બનાવો, મોટી મોટી બિલ્ડિંગો બનાવો. ગુજરાત સરકારે મંજૂરી આપી છે કે ભાઈ 30 માળની બિલ્ડિંગો ગુજરાતમાં હવે બનશે, પણ 28મા માળે આગ લાગશે તો બચાવશે કોણ? એવું તો કીધું નહીં સરકારે. ખાલી તમારે કહી દેવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરું, પહેલા સેફટીનું જુઓ ને લોકોની.
ઓકે, બિલકુલ સાચી વાત છે દિનેશભાઈ. અને એક ચોંકાવનારી વાત જે આપે કહી, આપના શબ્દોમાં એ દર્દ દેખાઈ રહ્યું હતું કે દીકરી સાથે ફોન પર વાત હતી, એ છેલ્લી 4 થી 5 મિનિટની વાત, અને હવે મારા વાળ સળગી રહ્યા છે ત્યાંથી લઈ એ ચીસો સંભળાતી હતી આ પિતાને, પણ એ દીકરીનો અવાજ બંધ થઈ ગયો. એક ક્ષણ વિચારો, એક ક્ષણનો એકવાર અંદાજો લગાવો કે પિતાની હાલત શું થઈ હશે.